હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ચાલો આજે આપણે લાલ મરચાંની ચટપટી એવી લસણવાળી ચટણી બનાવીએ, જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે ને ટેસ્ટી લાગે છે. તો તેના માટે મેં અહીંયા 5 નંગ જેટલા લાલ મરચાં લઈ લીધેલા છે અને તેને મેં નાના ટુકડામાં કટ કરી લીધેલા છે. લીલું લસણને મેં કટ કરીને લઈ લીધેલું છે અને કોથમીરના પાન પણ મેં કાપીને લઈ લીધેલા છે. આ ચટણી આપણે ખાંડીને બનાવવાના છીએ, તો તેના માટે મેં અહીંયા ખાવણી અને દસ્તો લઈ લીધેલો છે. હવે ખાવણીમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને કાપેલા લાલ મરચાં ઉમેરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલી આપણે તેમાં હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે બધું સારી રીતે મિક્સ કરતા જઈશું ખાવણીમાં, અને દસ્તાની મદદથી આ મરચાંને અને મસાલાને ખાંડતા જઈશું. તો તમે વિડીયોમાં જે રીતે જુઓ છો તે રીતે જ આપણે આ ચટણીને ખાંડીને બનાવવાની છે. જો આપણે આ ચટણી ખાંડીને બનાવશું તો તેનો સ્વાદ વધી જશે. તમે આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો, પણ મિક્સરમાં સ્વાદ એટલો સારો નથી આવતો જેટલો આપણે ખાંડીને બનાવીએ તે ચટણીમાં આવે છે. તો આ ચટણી તમે જ્યારે પણ બનાવો ત્યારે ખાવણી અને દસ્તાની મદદથી ખાંડીને બનાવશો તો તમારો ખાવાનો સ્વાદ વધી જશે. તો તમે જોઈ શકો છો કે હવે આપણી ચટણી ખંડાવા લાગી છે. તો હવે આપણે તેમાં લીલું લસણ ઉમેરી દઈશું અને આપણા જે કોથમીરના પાન આપણે કાપીને રાખેલા હતા તે પણ ઉમેરી દઈશું. અહીંયા આપણે મરચાં ખંડાઈ જાય પછી જ તેમાં લીલું લસણ અને કોથમીરના પાન ઉમેરવાના છે, નહીંતર આપણા લાલ મરચાં બરાબર રીતે ખંડાશે નહીં અને તેમાં મોટા મોટા ટુકડા રહેશે. આ ચટણીને આપણે પૂરી નથી ખાંડવાની, આપણે થોડી અધકચરી જેવી જ ખાંડવાની છે, તો જ તેનો સ્વાદ વધારે સારો આવશે. તો તમે જોઈ શકો છો કે હવે આપણી આ ચટણી ખંડાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે ચટણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણી ચટણી એકદમ ખાટી મીઠી અને ચટાકેદાર બનશે. તો તમે જોઈ શકો છો કે મેં લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર રીતે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણી ચટણી સર્વ કરવા માટે બિલકુલ રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણી લાલ મરચાં અને લીલા લસણની ચટણી એકદમ ચટપટી અને ચટાકેદાર ખાટી મીઠી બનીને રેડી થઈ ગઈ છે. તો મારી રેસીપીથી એકવાર આ ચટણી ખાંડીને જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.